નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટી નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં છઠ્ઠા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટરનું નામ છે પ્રાચીન નગરો અને ગ્રંથો. બરાબર. હવે પ્રાચીન નગર એટલે શું થાય તો કે શહેર, અને ગ્રંથ એટલે એ સમયની અંદર જે કોઈ પણ સાહિત્ય મળી આવેલું છે. બરાબર. પ્રાચીન એટલે પહેલાના સમયની અંદર જે નગરો એટલે કે શહેરો મળી આવ્યા છે એ, અને જે કોઈ પણ ગ્રંથો છે, બરાબર છે, સાહિત્ય મળી આવેલું છે, એના વિશેની વાત આપણે આ ચેપ્ટરની અંદર કરવાની છે. હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. એની અંદર પ્રસ્તાવનાની અંદર જોઈએ કે આપણે અવારનવાર સંસ્કૃતિ અને સભ્યતા એવા બે શબ્દ સાંભળીએ છીએ. શું તમે તેનો અર્થ જાણો છો? બરાબર. આપણે વારંવાર સંસ્કૃતિ અને સભ્યતા આ બે શબ્દ છે એ આપણે સાંભળતા હોઈએ છીએ, પણ સંસ્કૃતિ એટલે શું અને સભ્યતા એટલે શું? બરાબર. આનો અર્થ શું આપણે જાણીએ છીએ. હવે આપણે એની અંદર વાત કરીએ કે સંસ્કૃતિ. બરાબર. તો સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ એટલે તો કે આપણા જે જીવન જીવવાની જે રીત છે એને સંસ્કૃતિ કહેવાય. ઉદાહરણ તરીકે તો કે આપણી રહેણી કહેણી, રીત રિવાજ, પરંપરા, માન્યતાઓ, ટેવો, વલણો, આ બધી બાબતો છે જેનો સમાવેશ આપણે સંસ્કૃતિની અંદર કરી શકીએ છીએ. તો જોઈએ, નીચે લીટી કરજો કે સંસ્કૃતિ એ મનુષ્યની રહેણી કહેણીની સાથે સંકળાયેલી બાબત છે. રહેણી કહેણી એટલે જે રીતે આપણે આપણું વર્તન, બરાબર, જે રીતે આપણે રહેતા હોય, આપણું વર્તન છે એ દર્શાવતા હોય, બરાબર છે, એની તો કે આપણે સંસ્કૃતિ સાથે જોડાયેલી બાબત છે. મનુષ્ય એટલે માણસ, તો માણસની જે પણ રહેણી કહેણી છે, એના રીત રિવાજ છે, આ બધી બાબત છે એ આપણે સંસ્કૃતિ સાથે સંકળાયેલી જોડાયેલી છે. હવે સભ્યતા શું છે તો કે સભ્યતા એ માનવી પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત અને કલા કૌશલ્યની જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે. બરાબર. સભ્યતા શું છે તો કે માનવીની પોતાની બુદ્ધિ, શક્તિ, માનવી એટલે માણસ પોતાની બુદ્ધિ અને શક્તિ અનુસાર પોતાની અંદર કેવા પ્રકારની આવડત છે અને કલા કૌશલ્ય, બરાબર, એની અંદર જે કંઈ પણ એના મગજની અંદર અથવા તો એની અંદર જે કલા પડેલી છે, જે કૌશલ્ય છે, કે જેના દ્વારા એક વિશિષ્ટ બાબત જે છે એનું સર્જન થાય છે, વિશિષ્ટ અવસ્થા છે એનું સર્જન થાય છે, જેને સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે. હવે નીચે લીટી કરજો કે વિશ્વમાં ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન અને રોમ માનવ સમાજની આવી મહાન સભ્યતાના દર્શન થાય છે. બરાબર છે. પ્રશ્ન પૂછાય કે માનવ સમાજની મહાન સભ્યતાના દર્શન વિશ્વમાં કઈ જગ્યાએ થાય છે તો કયો દેશ આવશે તો કે ઇજિપ્તની અંદર, મેસોપોટેમિયા, ભારત, ચીન અને રોમમાં. સદીઓ જૂની આ સભ્યતા આજે પણ માનવ જીવનને પ્રેરણા પૂરી પાડે છે. તો આ સભ્યતાઓ પૈકી આપણે હડપ્પીય સભ્યતાનો અભ્યાસ કરીશું. બરાબર. આ બધા જે કોઈ પણ દેશોની જે સંસ્કૃતિ છે, એમની જે સભ્યતા છે એ આજે પણ માનવ જીવનને પ્રેરણા પૂરી પાડે છે. માનવ જીવન એટલે કે માણસના જીવનને તો કે પ્રેરણા પૂરી પાડે છે. એટલે આ બધી જે કોઈ પણ સંસ્કૃતિઓ છે, આ બધા દેશોની જે સંસ્કૃતિઓ છે એની અંદરથી આપણે હડપ્પીય સભ્યતા છે, બરાબર છે, એનો અભ્યાસ કરવાનો છે. હવે તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 11 ઉપર એક નકશો આપેલો છે કે હડપ્પીય સભ્યતાના સ્થળો. બરાબર છે. કઈ કઈ જગ્યાએ હડપ્પીય સભ્યતાના સ્થળો આવેલા છે તે આપણે એની અંદર જોવાનું છે. આગળ વાત કરીએ કે હડપ્પીય સભ્યતાને આપણે સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ. નીચે લીટી કરજો, પ્રશ્ન પૂછાય છે કે હડપ્પીય સભ્યતાને આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ તો સિંધુ ખીણની સભ્યતા. બરાબર. હજી આગળ નીચે લીટી કરજો. ઈસવીસન 1921માં હડપ્પામાંથી આ સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા. બરાબર. સિંધુ ખીણની સભ્યતાના અવશેષો સૌપ્રથમ ક્યારે મળી આવ્યા તો કે ઈસવીસન 1921માં, બરાબર, હડપ્પામાંથી જે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો છે એ મળી આવેલા છે. અવશેષ કોને કહેવાય તો કે જે ખોદકામ કરતા જે કોઈ પણ ચીજ વસ્તુઓ મળે છે, બરાબર છે, અને પુરાતત્વ શાસ્ત્રીઓ દ્વારા એના ઉપર તો કે જે તે અવશેષો છે એના ઉપર કાર્બન ડેટિંગ પદ્ધતિ કરવામાં આવે અને એના આધારે જે કોઈ પણ અવશેષો છે એ કેટલા વર્ષ જૂના છે એ આપણે જાણી શકીએ છીએ. એટલે હડપ્પામાંથી સૌપ્રથમ 1921માં હડપ્પીય સભ્યતાના જે અવશેષો છે એ આપણને મળ્યા છે. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી સભ્યતાના અનેક સ્થળોમાં
હડપ્પા, મોહેંજો-દડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગન, રાખીગઢી વગેરેનો સમાવેશ થાય છે. બરાબર, નીચે લીટી કરજો. પ્રશ્ન પૂછાય છે કે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી સભ્યતાના સ્થળો ક્યાં ક્યાં છે? તો ક્યાં આવશે? હડપ્પા, મોહેંજો-દડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગન અને રાખીગઢી વગેરેનો સમાવેશ થાય છે. એટલે આ બધા જે છે એ નગરો છે. બરાબર છે, આ બધા નગરો મળી આવેલા છે અને જેની અંદરથી તો કે એમની જે સિંધુ ખંડની સંસ્કૃતિના જે સભ્યતાના દર્શન છે એ આપણને એની અંદર થાય છે. નકશામાં હડપ્પીય સભ્યતાના સ્થળો દર્શાવેલા છે. બરાબર, પેજ નંબર 11 છે એની અંદર. તો કે આ જે કોઈ પણ સ્થળો છે હડપ્પીય સભ્યતાના સ્થળો એ એની અંદર દર્શાવેલા છે. બરાબર, જો મોહેંજો-દડો છે, ત્યાર પછી મહેરગઢ છે, આપણે અગાઉ જોઈ ગયા છીએ. બરાબર, મહેરગઢ એટલે હાલનું જે પાકિસ્તાન, એટલે રાજસ્થાનનું રણ એની અંદર બતાવેલું છે. મહેસાણા, અમદાવાદ, આ રીતે બધા સ્થળો છે એ એની અંદર નકશાની અંદર આપેલા છે. તો આપણે આ ચેપ્ટરની અંદર અહીંયા જે આપણને સ્થળ આપેલા છે, ક્યાં આપેલા છે? તો કે મોહેંજો-દડો, હડપ્પા, લોથલ, ધોળાવીરા, કાલીબંગન ને રાખીગઢ. તો આ બધા જે કોઈ પણ નગરો છે, બરાબર, તો એ નગરો છે કેવા પ્રકારના હતા, એની રચના કેવી રીતે હતી. બરાબર છે, દરેક નગર છે એની કાંઈક ને કાંઈક વિશેષતા છે. તો એ આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે. તો હવે આપણે આગળ જોઈએ નગર રચના. બરાબર છે, નગર રચના એટલે તો કે જે તે નગર છે એની તો કે કેવા પ્રકારની વિશેષતા હતી, નગર છે કેવી રીતે બનાવવામાં આવેલા હતા. બરાબર છે, તો નગર રચના એની અંદર આપણે જોઈએ આયોજનબદ્ધ નગર રચના એ હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી. નીચે લીટી કરજો. હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ છે? તો કે આયોજનબદ્ધ નગર રચના. આયોજનબદ્ધ નગર રચના એટલે શું? તો કે આખે આખું જે નગર છે એની રચના આયોજન કરી અને કરવામાં આવેલી હતી. બરાબર છે, આપણે અત્યારે કોઈ પણ સોસાયટી છે, કોઈ પણ મકાન બનાવવું હોય તો એના માટે શું હોય? પહેલા આપણે એનું આખે આખું પ્લાનિંગ હોય, એન્જિનિયર હોય એની પાસે આખે આખો એનો નકશો તૈયાર કરવામાં આવે અને પછી છે એ મકાન બનાવવામાં આવે છે. બરાબર, સીધે સીધું મકાન છે એમને આપણે કોઈ પણ નકશા વગર એમને બનાવી નાખતા નથી. એટલે એ સમયની અંદર હડપ્પીય સભ્યતાનું જે મકાન હતું એ આયોજનબદ્ધ આખે આખી જે નગર છે એની રચના કરવામાં આવેલી હતી. એ હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી. નગરોની રચના એક સમાન થયેલી હતી. બરાબર, નગર છે એની રચના કેવી હતી? તો કે આખા નગરની રચના, આખે આખું નગર છે એક સમાન એક સરખું હતું. તમામ સ્થળોએ પશ્ચિમ તથા કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી. બરાબર, તમામ સ્થળોએ પશ્ચિમ બાજુ શું હતું? કિલ્લો. બરાબર છે, પ્રશ્ન પૂછાય કે હડપ્પીય સભ્યતાની જે નગર રચના હતી એમાં તમામ સ્થળોએ પશ્ચિમ બાજુ શું હતું? તો કે કિલ્લો. બરાબર, એટલે પશ્ચિમ બાજુ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય જે પ્રજાઓ છે એ વસવાટ કરતી હતી. આગળ વાત કરીએ કે બંને રાજમાર્ગ વચ્ચે આવેલો હતો. બરાબર છે, કે એનો જે કોઈ પણ રસ્તો છે, બરાબર, બંનેને જુદો પાડતો રાજમાર્ગ વચ્ચે આવેલો હતો. એટલે પશ્ચિમ તરફ જે કિલ્લો અને પૂર્વ તરફ જે સામાન્ય પ્રજા વસવાટ કરતી હતી, તો એ બેયને જુદો પાડતો જે વચ્ચેનો જે રસ્તો છે, બરાબર, જેને રાજમાર્ગ નામ આપેલું છે. એટલે કિલ્લો અને જે કોઈ પણ પ્રજા વસવાટ કરતી હતી, બરાબર, સામાન્ય પ્રજાની વસાહત એટલે જે જગ્યાએ વસવાટ કરતી હતી એમની વચ્ચે જે રાજમાર્ગ છે આવેલો હતો. ત્યાંથી આગળ પશ્ચિમમાં આવેલા કિલ્લાની ફરતે કોટ હતો. પશ્ચિમ બાજુ જે કોઈ પણ કિલ્લો છે એની ફરતે શું હતો? કોટ. નીચે લીટી કરજો. કિલ્લામાં સંભવતઃ શાસકો રહેતા હોવા જોઈએ. બરાબર, કિલ્લાની અંદર કોણ વસવાટ કરતું હતું? તો કે શાસકો. શાસક એટલે જે કોઈ પણ રાજાઓ છે એ તો કે કિલ્લાની અંદર વસવાટ કરતા હતા એવું કહી શકાય. તેમની નગર રચના મોટા ભાગે ઈંટો વપરાતી હતી. બરાબર, એમની જે નગર રચના છે, નગર બનાવવા માટે શેનો ઉપયોગ થતો હતો? તો કે એની અંદર એના બાંધકામ માટે તો કે મોટા ભાગે ઈંટો છે એનો ઉપયોગ થતો હતો. હડપ્પીય સભ્યતાના નગરોની કેટલીક વિશેષતાઓ જોઈએ. બરાબર, હવે આપણે જે જોઈએ છે શું છે? તો કે તમને પ્રશ્ન પૂછાય કે હડપ્પીય સભ્યતાના નગરોની વિશેષતાઓ જણાવો. બરાબર, એની વિશેષતા શું હતી? તો હવે એની વિશે તમારે લીટી કરવાની છે. આ પ્રશ્ન છે એ પણ તમને 3 માર્ક્સની અંદર પૂછાય છે કે હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા તેની આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા હતી. બરાબર છે, હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા શું હતી? તો કે એની મકાન વ્યવસ્થા છે કેવી હતી? આયોજનબદ્ધ.
બરાબર, આખું જે આયોજન છે એ કરી અને ત્યાર પછી તો કે મકાન છે બનાવવામાં આવેલા હતા. પૂર અને ભેજથી બચવા મકાનો ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવતા હતા. હડપ્પીય સભ્યતાના જે મકાનો છે એને તો કે પૂર અને ભેજથી બચાવવા માટે મકાનો છે એ તો કે ઊંચા ઓટલા ઉપર બનાવવામાં આવતા. આપણે જોઈએ છે કે ચોમાસામાં જ્યારે વરસાદ આવે એટલે મકાનની અંદર ભેજ આવી જાય, બરાબર. અને જો કોઈ પણ નીચાણવાળો વિસ્તાર હોય તો નદીના જે કોઈ પણ પાણી છે, જે પૂર જે આવે તો જે કોઈ પણ મકાન છે એને નુકસાન થાય છે. એટલે પૂર અને ભેજથી બચવા માટે મકાનો છે ક્યાં બાંધવામાં આવતા હતા તો કે ઊંચા ઓટલા પર. અહીં મકાનોની એક વિશેષતા હતી કે મકાનના દ્વાર મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ પડતા. જો ત્યાંના મકાનની બીજી વિશેષતા શું હતી તો કે મકાનના દ્વાર એટલે દરવાજો, મકાનનો દરવાજો છે મેઇન રસ્તા પર પડવાને બદલે અંદરની બાજુ પડતો હતો, બરાબર છે. મેઇન રોડ હોય, જે મુખ્ય રસ્તો હોય એની બદલે મકાનનો જે પાછળનો જે દરવાજો છે, બરાબર, જે મુખ્ય દ્વાર કરતા અંદરની તરફ જે પડતા, મુખ્ય એટલે જે મેઇન રસ્તો છે એની બદલે, બરાબર, અંદરની તરફ એનો જે દ્વાર એટલે દરવાજો છે એ પાડતા. અહીં 1 અને 2 માળના મકાનો જોવા મળે છે. મકાન કેટલા માળના જોવા મળે છે તો કે 1 માળના અને 2 માળના. નીચે લીટી કરજો. અહીંના રસ્તાઓ સુવિધાજનક હતા, બરાબર. ત્યાંના રસ્તા કેવા હતા? સુવિધાજનક. જેમ કે અત્યારે આપણે જોઈએ છે કે રસ્તા ઉપર તો કે આપણે જે કોઈ પણ લાઇટ છે એની વ્યવસ્થા મળે છે, બરાબર છે. એટલે અલગ અલગ જે કાંઈ પણ સુવિધાઓ છે એ આપણને રસ્તા ઉપર જોવા મળે છે. તો એ સમયની અંદર પણ ત્યાંના રસ્તા છે એ સુવિધાજનક હતા. શહેરના મુખ્ય 2 રાજમાર્ગો, એક ઉત્તરથી દક્ષિણ અને બીજો દક્ષિણથી 2 રાજમાર્ગો, એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જતો હતો, બરાબર. શહેરની અંદર મુખ્ય 2 રાજમાર્ગો એટલે રાજ્યના માર્ગો, બરાબર. એટલે હડપ્પાની અંદર શહેરના મુખ્ય 2 રાજમાર્ગો, એક રસ્તો ક્યાં હતો તો કે ઉત્તરથી દક્ષિણ બાજુ જતો હતો, જ્યારે બીજો રસ્તો છે એ કઈ બાજુ જતો હતો તો કે પૂર્વથી પશ્ચિમ બાજુ, બરાબર. ઉત્તરથી દક્ષિણ બાજુ અને બીજો રસ્તો છે એ પૂર્વથી પશ્ચિમ બાજુ જતો હતો. અહીં મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી, બરાબર. એટલે હડપ્પીય સભ્યતાની અંદર તો કે જે મુખ્ય રસ્તા છે એની સમાંતરે, બરાબર, એટલે એની સરખામણીએ તો કે શેરીઓ છે આવેલી હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા, બરાબર. દરેક રસ્તો છે એકબીજાને કઈ જગ્યાએ મળતો તો કે કાટખૂણો એટલે આપણે જે ત્રિકોણ જેને કહીએ છીએ, બરાબર. આપણો જે ચોરસ કોઈ પણ મકાન હોય તો મકાનની આપણે જે દિવાલ છે, બરાબર, 2 બાજુથી જે દિવાલ ભેગી થાય છે ને જે ત્રિકોણ બનતો હોય એને કહેવાય કાટખૂણો. એટલે દરેક રસ્તો છે એકબીજાને કાટખૂણે કાપતા. રસ્તા અને શેરીઓનું આયોજન એ રીતે કરવામાં આવેલું હતું કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાય જાય, બરાબર છે. રસ્તા અને શેરી એનું આયોજન એ રીતે કરવામાં આવેલું હતું કે આખું નગર છે, આખું જે શહેર છે એ ચોરસ અને લંબચોરસ વિભાગની અંદર વહેંચાઈ જાય. જાહેર રસ્તા પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થાના પુરાવા પણ પ્રાપ્ત થયા છે. જાહેર રસ્તા એટલે જેનો ઉપયોગ તમામ લોકો કરતા હોય, બરાબર છે. એટલે લોકોને આવવા જવા માટેના જે રસ્તા છે એની અંદર તો કે રાત્રિ પ્રકાશ એટલે રાતના તો કે લાઇટ મળી રહે એ પ્રકારની વ્યવસ્થા હતી. એટલે એના પણ પુરાવા છે મળી આવેલા છે. હડપ્પાકાલીન સભ્યતાના લોકોના વપરાશના પાણીના નિકાલ માટે અત્યંત વિકસિત અને પદ્ધતિસરની વ્યવસ્થા હતી, બરાબર. હડપ્પાકાલીન જે સભ્યતાના લોકો છે એ સમયની અંદર તો કે આપણે જે વપરાશનું પાણી એટલે જે આપણે કપડાં ધોયા હોય કે વાસણનું જે વધારાનું જે પાણી છે એ પાણીનો નિકાલ અત્યારે આપણે શેની અંદર થાય છે તો કે ગટર દ્વારા થાય છે, બરાબર છે. તો એ સમયની અંદર પણ લોકોના વપરાશનું જે પાણી છે એના નિકાલ માટે તો કે અત્યંત વિકસિત અને પદ્ધતિસરની એટલે કે આપણે જે અત્યારે ગટર વ્યવસ્થા કહી છે એ સમયની અંદર પણ ગટર વ્યવસ્થા છે એ જોવા મળેલી હતી. દરેક મકાનનું પાણી નાની ગટરમાં અને નાની ગટરમાંથી મોટી ગટરમાં જતું, બરાબર. દરેક મકાન છે એનું પાણી કેવી રીતે જતું તો કે મકાનનું પાણી છે એ પેલા નાની ગટરમાં છે, નાની ગટરમાંથી ક્યાં જાય મોટી ગટરમાં, અને મોટી ગટરમાંથી પાણી નગરની બહાર જતું, બરાબર છે. મકાનમાંથી નાની ગટરમાં, નાની ગટરમાંથી મોટી ગટરમાં અને મોટી ગટરમાંથી તો કે નગરની બહાર એટલે શહેરની બહાર પાણી છે એ છોડવામાં આવતું હતું.
મોહેંજો-દડોમાંથી એક જાહેર સ્નાનાગાર મળી આવ્યું છે. નીચે લીટી કરજો. સ્નાનાગાર એટલે તો કે જાહેર સ્નાનાગાર. જાહેર એટલે જેની અંદર બધા લોકો ઉપયોગ કરી શકતા એવા નાહવા માટેનો કુંડ, જેને કહેવાય જાહેર સ્નાનાગાર. બરાબર છે. એટલે આપણે અત્યારે જે સ્વિમિંગ પુલ જેને આપણે કહીએ છીએ કે જેની અંદર બધા લોકો છે, બરાબર છે, ભાગ લઈ શકે, તો આ સ્નાનાગારની વચ્ચે સ્નાન કુંડ છે. બરાબર છે. મોહેંજો-દડોની અંદર એક સ્નાનાગાર મળી આવેલું છે, જેની અંદર તો કે વચ્ચે સ્નાન કુંડ એટલે નાહવા માટેનો કુંડ આવેલો છે. સ્નાન કુંડમાં ઉતરવા માટે બે બાજુએ પગથિયાની વ્યવસ્થા કરેલી છે. બરાબર. સ્નાન કુંડ છે એની અંદર નાહવા માટે જવું હોય તો એના માટે બે બાજુથી પગથિયા છે એની વ્યવસ્થા કરેલી છે. સ્નાન કુંડની ફરતે વસ્ત્રો બદલવા ઓરડીઓ છે. બરાબર. સ્નાનાગાર છે, સ્નાનાગારની વચ્ચે સ્નાન કુંડ છે અને સ્નાન કુંડની ફરતે વસ્ત્રો બદલવા માટે એટલે કે કપડાં બદલવા માટેની જે ઓરડીઓ, જે મકાન છે એની વ્યવસ્થા છે. ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ આ જાહેર સ્નાનાગારનો ઉપયોગ થતો હશે. બરાબર છે. હવે કોઈ પણ ઉત્સવ એટલે તહેવાર હોય અથવા તો કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય તો એની અંદર તો કે આ જે સ્નાનાગાર છે એનો ઉપયોગ થતો હશે એવું કહી શકાય. આ ઉપરાંત મોહેંજો-દડોમાંથી મળી આવેલા સ્તંભવાળા મકાનને સભાગૃહની ઓળખ આપેલી છે. નીચે લીટી કરજો. સભાગૃહ એટલે શું? તો કે મોહેંજો-દડોમાંથી જે સ્તંભ એટલે થાંભલો, જે સ્તંભવાળા મકાન મળી આવ્યા છે એને સભાગૃહની ઓળખ આપવામાં આવેલી છે. હડપ્પા પંજાબના મોન્ટેગોમરી જિલ્લા એટલે કે હાલમાં પાકિસ્તાનમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે. પ્રશ્ન પૂછાય કે હડપ્પા ક્યાં આવેલું છે? તો કે પંજાબના મોન્ટેગોમરી જિલ્લાનું એટલે કે મોન્ટેગોમરી તો કે હાલના પાકિસ્તાનની અંદર આવેલું પુરાતત્વીય સ્થળ. પુરાતત્વીય સ્થળ એટલે તો કે જે પુરાતત્વ શાસ્ત્રીઓ છે એના દ્વારા જે કોઈ પણ સ્થળ મળેલું છે એ કહેવાય પુરાતત્વીય સ્થળ. હડપ્પા સિંધુ ખીણની સભ્યતાનું મુખ્ય નગર હશે. નીચે લીટી કરજો. હડપ્પા છે એ સિંધુ ખીણની સભ્યતાનું મુખ્ય નગર હશે. અહીંના મુખ્ય વિશેષતા તેના અન્ન ભંડારો છે. બરાબર. હડપ્પાની જે સિંધુ ખીણની સભ્યતાનું જે નગર છે એની મુખ્ય વિશેષતા શું છે? તો કે અન્ન ભંડારો. અન્ન એટલે અનાજ માટેના જે ભંડારો, જે મકાનો છે મળી આવેલા છે. અહીં રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવેલા છે. નીચે લીટી કરજો. સિંધુ ખીણની સભ્યતાની સંસ્કૃતિની અંદર કેટલા નગરો એટલે કે કેટલા અન્ન ભંડારો મળી આવેલા છે? તો કે 12. બરાબર છે. ત્યાંથી આગળ વાત કરીએ લોથલ. બરાબર છે. હવે લોથલ કઈ જગ્યાએ આવેલું છે? તો લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભોગાવો નદીના કિનારે આવેલ છે. નીચે લીટી કરજો. લોથલ છે એ કઈ જગ્યાએ આવેલું છે? તો કે અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકાના ભોગાવો નદીના કિનારે. બરાબર. પ્રશ્ન પૂછાય કે લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની કઈ નદીના કિનારે આવેલું? કઈ નદી આવશે? ભોગાવો નદી, ધોળકા તાલુકો અને અમદાવાદ જિલ્લો. લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. બરાબર. લોથલ છે પ્રાચીન સમયમાં શું હતું? તો કે એક વેપારી બંદર. વેપારી બંદર એટલે તો કે વેપારીઓ છે એ માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે તો કે જે લોથલ બંદર હતું એનો ઉપયોગ, ત્યાંથી માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતું. બંદર એટલે શું? તો કે જ્યાં જહાજ, સ્ટીમર, બોટ આ બધું છે, બરાબર, જે માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ ત્યાંથી લઈ જવાતો હોય એને કહેવાય બંદર. અને ઔદ્યોગિક નગર, ઔદ્યોગિક એટલે ઉદ્યોગોનું નગર હતું. લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે જેને ધક્કો કહેવામાં આવે છે. નીચે લીટી કરજો. ધક્કો એટલે શું? તો કે લોથલની અંદર ઈંટોનું બનેલું એક માળખું, બરાબર છે, અને એને શું કહેવાય છે? તો કે ધક્કો. તે અહીં આવતા વહાણોને લાંગરીને માલ સામાન ચડાવવા ઉતારવામાં કામ માટે ઉપયોગમાં આવતું હોવાનું માની શકાય છે. ધક્કો એટલે શું? બરાબર છે. તો કે લોથલમાં જે ઈંટોનું એક માળખું મળી આવ્યું છે એને ધક્કો કહેવાય. અને એનો ઉપયોગ શું થતો હતો? તો કે વહાણોને લાંગરીને, આપણે કોઈ પણ દરિયા કિનારો હોય, દ્વારકા જાઓ તો ત્યાં જહાજ છે ને, કોઈ પણ બોટ જહાજ કંઈ આવે એટલે ત્યાં જે પગથિયા વાળો, જે આપણે પગથિયા ઉપરથી ચડીએ ઉતરીએ છીએ, બરાબર છે, ત્યાં તો કે જહાજની અંદર જે દોરડું બાંધેલું હોય છે એ દોરડું છે ને એની અંદર નાખી દે, બરાબર, જ્યાં સ્તંભ વાળું કે કંઈ હોય તો એની અંદર ધક્કાની અંદર, જેના દ્વારા તો કે જહાજ છે, સ્ટીમર, બોટ એ ત્યાં થોભી જાય છે. અને પછી તો કે જે માલ સામાન છે
એને ચડાવવા કે ઉતારવા માટેનો ઉપયોગ લઈ શકાય છે. બાકી સીધું એમણે જે બોર્ડ સ્ટીમ્બર કાંઈ પણ હોય તો તેને ત્યાં ઊભું રાખે તો એક જગ્યાએ સ્થિર ઊભું રહી શકે નહીં. એટલે એને કોઈ પણ દોરડા વડે તો કે બાંધી અને ત્યાં તો કે એને ટેકો આપવામાં આવે છે, જેથી કરીને તો કે માલ સામાન છે એ આપણે ચડાવી ઉતારી શકીએ છીએ. ત્યાંથી આગળ આ ઉપરાંત અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવે છે. બરાબર, વખાર એટલે તો અત્યારે આપણે કહીએ કે જે ગોડાઉન છે, ગોદામ જેને કહીએ છીએ, માલ સામાન રાખવા માટે જે ગોડાઉનનો ઉપયોગ થાય એવી જે વખારો અને મણકા એટલે જે કોઈ પણ આપણે મોતી જેને કહીએ છીએ, તો વખાર અને મણકા બનાવવાની ફેક્ટરી મળેલી છે. જેથી કહી શકાય કે લોથલ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે. બરાબર છે, આના ઉપરથી શું કહી શકાય કે લોથલ છે એ પ્રાચીન ભારતનું સમૃદ્ધ એટલે સૌથી વધારે જે સંપત્તિ છે એ સમયની અંદર લોથલની અંદર મળતી હશે. અને હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના બંદર મારફત થતો હશે. બરાબર છે, હડપ્પીય સભ્યતા છે એનો આંતરરાષ્ટ્રીય વેપાર એટલે એક દેશમાંથી જે બીજા દેશની અંદર જે વેપાર થતો હતો, જે માલ સામાન મોકલાવવામાં આવતો હતો એ તો કે લોથલ બંદર દ્વારા. બરાબર છે, જે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભોગાવો નદીના કિનારે જે આવેલું છે લોથલ બંદર છે, એના દ્વારા માલ સામાન છે તો કે એક દેશમાંથી બીજા દેશની અંદર જે આંતરરાષ્ટ્રીય વેપાર છે એ લોથલ બંદર દ્વારા કરવામાં આવતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખશું. બરાબર છે, હવે હોમવર્કની અંદર પ્રશ્ન તમારે લખવાનો છે કે હડપ્પીય સભ્યતાની નગર રચના જણાવો. બરાબર છે, નગર કેવા પ્રકારના હતા. એના પછીનો બીજો પ્રશ્ન કે ધોળકા તાલુકાની અંદર આવેલું જે લોથલ છે, બરાબર છે, એટલે આપણું જે પ્રાચીન સ્થળ હડપ્પીય સભ્યતાનું જે પ્રાચીન સ્થળ લોથલ. બરાબર છે, લોથલ વિશેની માહિતી છે તમારે લખવાની છે. ત્યાર પછી તો કે હડપ્પીય સભ્યતાનું જે નગર રચના છે એની અંદર આપણે જે ગટર વ્યવસ્થા જોઈ. બરાબર છે, આખા જે નગરની વ્યવસ્થા છે તો એ તમારે જોવાનું છે કે હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપો. એટલે આ પ્રશ્ન છે એ પણ તમારે લખવાનો રહેશે. ફરી પાછું પ્રશ્ન બોલું છું કે હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપો. એના પછી તો કે હડપ્પીય સભ્યતાનું નગર એટલે કે લોથલનો પરિચય આપો. બરાબર છે, એટલે આ જે પ્રશ્ન છે એ તમારે હોમવર્કની અંદર કરવાના રહેશે. તો આજે આપણે અહીંયા સુધી રાખશું. અસ્તુ, જય હિન્દ.